સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ પાર્ટીનો વિરોધ સૂર ઉઠ્યો છે। કલેક્ટર કચેરી ખાતે કોર્પોરેટર શિક્ષણ સમિતિના સભ્ય અને પ્રદેશ મહામંત્રીનો વિરોધ। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 187 શાળાઓમાં ફાયર સેફટીના અભાવને મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વહેલી તકે શાળાઓમાં અભ્યાસ કરતા ભૂલકાઓના જીવના જોખમને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી ઊભી કરવા સંદર્ભે રજૂઆત કરી હતી। સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યેન કેન પ્રકારે શહેરની શાળાઓમાં ફાયર સેફટી ઊભું કરવાના મુદ્દે ધરાર લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। શહેરના છેવાડે આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં અગ્નિકાંડને કારણે 22 જેટલા માસૂમ ભૂલકાઓના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને એક તબક્કે હાઈકોર્ટ દ્વારા પણ તમામ શાળા હોસ્પિટલો સહિતના એકમોમાં ફાયર સેફટી મુદ્દે રાજ્ય સરકારના કાન આંબળ્યા હતા। અલબત્ત સુરત શહેરમાં હજી પણ ફાયર સેફટી મુદ્દે વહીવટી તંત્ર દ્વારા આંખ મીચામણા કરવામાં આવી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 207 શાળાઓ પૈકી 187 શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાનો ઘસફોટ થયો છે। આમ આદમી પાર્ટી દ્વારા આ સંદર્ભે વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ બાબતે દર 3 મહિને એક રિપોર્ટ કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો હોય છે। અલબત્ત આ રિપોર્ટમાં પણ શિક્ષણ સમિતિના વહીવટી તંત્ર દ્વારા ખોટી માહિતી ભરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા 2 રિપોર્ટમાં ફાયર સેફટી સહિતના સુવિધાઓ મુદ્દે કામ બાકી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે। માનનીય ગુજરાત હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। ફાયર એનઓસી વગર કોઈ શાળા ચલાવવી નહીં। 31 જાન્યુઆરી 2022 સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। આજે એ વાતને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એ 207 શાળાઓમાંથી 187 શાળાઓ એવી છે કે જેની પાસે ફાયરની એનઓસી નથી। જો શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે, જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ 20 જ શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે? 187 શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી? આ માંગણીને લઈને, આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામ શાળાઓ ખાનગી હોય, પ્રાઇવેટ હોય, સરકારી હોય, એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે।